અમે લોકો જઈ રહ્યા છીએ દવાખાને. ધીરેના પપ્પાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. આજે તો બહુ લેટ થઈ ગઈ છે કેમ કે અમે એના પપ્પાને ખાંસી થયા પર ખાંસી જ ગઈ છે ને રાતે, એના ટાઈમ પર સુઈ નહીં શકીએ, એના કારણે થોડું લેટ થઈ જાય છે. આજે હોસ્પિટલ જવાનું છે, જોઈએ હવે 10 વાગી ગયા છે, કેટલા વાગે નીકળીએ ઘરથી. ये देखो क्या कर रही है ये लोग, कसरत कर रहे हैं. ये बहुत शैतान लोग है ये लोग. हाँ, गुड मॉर्निंग बोल. जय श्री कृष्ण. हाथ जोड़ीने बोलो. हाँ, હલાવીએ એટલે સિંગદાણા થઈ જાય. પછી આપણે એમાં આ ઓનિયન નાખીશું. થોડીક વાર થવા દઈએ એટલે આપણે ઓનિયન નાખી દઈએ. પછી એમાં નાખીશું આપણે બટાકા. તમે નહીં નાખે તો પણ કંઈ નહીં. કાંદા, અમે લોકો કાંદા બોલીએ. તમે જો જે બી કહે તે ઓનિયન, કોઈ ઓનિયન કહે, કોઈ પ્યાજ કહે. અમે નાખી દીધું છે. હવે થોડીક વાર હલાવીએ આપણે એને. થોડીક વાર ખાવા દે અને લીમડી પત્તા પણ નાખી દઈએ અંદર, એટલે લીમડી પત્તા બી થોડા થઈ જાય. સુંગંધ અને ટેસ્ટ એનો લીમડી કઢી પત્તાનો સારો આવે છે. જો લીલું લીલું થઈ ગયું ને, જુઓ તેવું એનો કલર અને સુગંધ મસ્ત આવે છે. તમે લાખે કે નહીં લાખે કોમેન્ટમાં કહેજો. લાગતા હોય તો, નહીં લાખે તો પણ કંઈ નહીં. થઈ ગયા છે બટાકા. આપણે એમાં થોડી હળદર નાખી મિક્સ કરી દઈએ. હવે આપણે નાખીશું પૌવા. એને પણ આપણે મિક્સ કરી દઈએ. એમાં આપણે થોડુંક નાખીશું લીંબુ. આપણે તમે લીંબુ નહીં ખાતા તો નહીં નાખવાનું. અમે તો ખાઈએ છીએ એટલે અમે તો લીંબુ નાખીએ છીએ. અને ખાંડ નાખી દેવો. 1 ચમચી ખાંડ નાખી દેવો. આપણે એને હવે મિક્સ કરી દઈએ. આપણા દેશી સ્ટાઇલ પૌવા તૈયાર છે. અમે લોકો જઈ રહ્યા છીએ દવાખાને. ધીરેના પપ્પાને બહુ ખાંસી થતી છે ને, એટલે એના કારણે અમે દવાખાને જઈએ છીએ. તમે જોતા રહો. વાગી ગયા છે. હવે નિત્યાનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. નિત્યાને અમે ટ્યુશન મૂકી આવીએ. પછી ઉપર ટેરેસ પર કપડાં પહેરવાના છે, પહેરી આવીએ. નિત્યા ક્યાં જવાની? નિત્યાને ટ્યુશન મેં મૂકી આવી. વરસાદનું વાતાવરણ છે એટલે મસ્ત એકદમ ઠંડુ ઠંડુ
લાગે છે. એકદમ કેટલું મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ. કાલે એકદમ તડકો હતો ને આજે એકદમ ઠંડુ વાતાવરણ. આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કાલે નવા વ્લોગ સાથે મળીએ તમને. બાય.